હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઉજા ફાલ્ગુન તમારું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજનો વિડીયો છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં આજે આપણે ચેપ્ટર નંબર 14 સંભાવના જોવા જઈ રહ્યા છે, જેનો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અગાઉના પ્રીવિયસ યરના પેપરમાં કે 2023માં પૂછાઈ ગયેલો છે। એક્ઝામ્પલ નંબર 13 મોસ્ટ આઈએમપી છે। પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો સૌથી પહેલાં કીધું છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે। પાસો એટલે આપણે તમે લૂડો રમતા હોય તો તેમાં આપણે જેને ડાયસ કહે છે ઇંગ્લિશમાં। અવિભાજ્ય સંખ્યા છે 2 અને 6 વચ્ચેની સંખ્યા। બીજો પ્રશ્ન ત્રીજો છે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો। તો આપણે રમતા હોય સાપ સીડી કે લૂડો, તો એમાં તમે ચોરસ કરીને આવી રીતનું પાસો હોય છે, બરાબર। આવી રીતે 1 2 3 4 5 અને કેટલા હોય છે 6 અંક હોય છે, બરાબર। અમુક રાઈટ, તો આપણે કેટલા હોય છે 1 થી 6 અંક હોય છે। તો પાસાને એકવાર ફેંકવાના પરિણામો, પાસાને એકવાર પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે 6 મળે, રાઈટ। પરિણામ કુલ કેટલા મળે 1 થી 6 અંક આપેલા પાસા પર, બરાબર, રાઈટ। સૌથી પહેલા આવી રીતે લખવાનું કે પાસાને એકવાર ફેંકવાના પ્રયોગોમાં કુલ પરિણામોની સંખ્યા 6 છે। પછી પહેલો પ્રશ્ન જોવાનો કે અવિભાજ્ય સંખ્યા। તો પહેલો નંબરનો આપણે પ્રશ્નનો જવાબ લખીશું કે ધારો કે ઘટના એ કેવી સંખ્યા હોય અવિભાજ્ય। હવે અવિભાજ્ય સંખ્યા હોય, કઈ અવિભાજ્ય સંખ્યા મળે અહીંયા? તો તમે જુઓ તો 1 થી 6 ની અંદર કેટલી અવિભાજ્ય મળે 3 અવિભાજ્ય મળે। પાસા પર કેટલી અવિભાજ્ય સંખ્યા મળશે 3, પાસા પર 3 અવિભાજ્ય સંખ્યાઓ મળે। કઈ તો તમે જોઈ શકો છો 2 અવિભાજ્ય છે, 3 અને 5, બરાબર। 2 3 અને 5 કે પાસા પર 3 અવિભાજ્ય સંખ્યાઓ મળે 2 3 અને 5। તો આપણે લખવાનું ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થાય, ઓકે। તો P of A બરાબર સાનુકૂળ પરિણામ કેટલા 3 અને કુલ શક્ય પરિણામ કેટલા 6। તો 3 ના છેદમાં 6, તો આપણે છેદ ઉડાવીએ 3 એકા 3 અને 3 દુ 6, અવયવ પાડો 3 3 ઉડી ગયા એટલે શું મળે 1/2 મળે, બરાબર। P of A આપણો શું આન્સર મળ્યો 1/2, એટલે કે 1/2। બીજો સવાલ જોવાનો છે, કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો આપણે સૌથી પહેલા ઘટના B નામ આપી દેશું। ધારો કે ઘટના B છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા B ઘટના છે, એમાં કીધું છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો આપણે લખવાનું 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો હવે તમને ખબર છે કે 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે એ તમારે અહીંયા લખવાની છે। તો કેટલી સંખ્યા મળે 2 અને 6 વચ્ચેની સંખ્યા? તો અહીંયા લખવાનું 3 4 અને 5, બરાબર। 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા મળે 3 4 અને 5, 3 સંખ્યાઓ મળે।
બરાબર, 3 સંખ્યાઓ મળે. આટલું લખી નાખવાનું. માટે આપણે લખવાનું કે ઘટના બીને સાનુકૂળ પરિણામો કેટલા મળે? પી ઓફ બી સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? તો અહીંયા 3 અને કુલ શક્ય પરિણામ કેટલા? 6. તો હવે આગળ આપણે કર્યું તો એ જ રીતે 3 એકા 3 અને 3 દુ 6. 3 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે મળશે શું? 1/2. બરાબર, આ રીતે તમારે કરવાનું. હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે? અયુગ્મ સંખ્યા. તો ધારો કે ઘટના સી અયુગ્મ સંખ્યા હોય તો પાસા પર કેટલી? 3 અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે યાદ રાખવાનું એકી, અને યુગ્મ કે તો બેકી. બરાબર, પાસા પર 3 અયુગ્મ સંખ્યાઓ. બરાબર, અયુગ્મ સંખ્યાઓ તો કઈ સંખ્યા? 1 3 5. બરાબર, 1 3 5 એકી સંખ્યા છે એટલે એને અયુગ્મ કહેવાય. માટે લખવાનું કે ઘટના સી ને સાનુકૂળ પરિણામની સંખ્યા 3 છે. માટે પી ઓફ સી 3/6. 3 સાનુકૂળ ને કુલ શક્ય પરિણામ 6. એટલે હવે કેટલા મળશે? 3 એકા 3 3 દુ 6. એટલે પી ઓફ સી પણ 1/2 મળશે. મોસ્ટ આઈએમપી દાખલો તો 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે 2023માં. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ, અને કમેન્ટ કરી દેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો. આવા જ યુઝફુલ વિડીયો આપણે તમારા માટે લાવતા રહીશું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ.